ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે। પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે। વડોદરાનું ધોરણ 10નું પરિણામ 76.65% આવ્યું છે। 36,758 વિદ્યાર્થીઓમાંથી 28,175 પરીક્ષાર્થીઓ પાસ થયા છે। A1 ગ્રેડમાં 1,111, A2 ગ્રેડ 1,416 અને A3 ગ્રેડમાં 5,452 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। વડોદરા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ અને 33% કરતાં ઓછું પરિણામ ધરાવતી કુલ 18 શાળાઓ છે। આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેઓએ આ વર્ષે 2025માં પરીક્ષા આપી હતી અને પરિણામ બાદ તમામ વિષયોનું પરિણામ સુધારવા માટે એની માટે પૂરક પરીક્ષા યોજાશે। બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે। આ અંગે વધુ માહિતી જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ આપી હતી। આ વખતે બોર્ડમાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે। A1માં 1,111, A2માં 4,016 અને A3માં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે। આપણા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ છે અને 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે। આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય 2025માં પરીક્ષા આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે। એ વિદ્યાર્થી આપી શકાશે। બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે। થેન્ક યુ। જય હિન્દ।